વિદ્યાર્થીઓ ઇસરોની મુલાકાત લઈને ત્યાંની બ્રિજ, ત્યાંની સાયન્સ સિટી અને ત્યાંની તમામ જે આપણી જે અનુસંધાન કરતી જે સંસ્થા છે એની તમામ મુલાકાત લીધી છે. વિદ્યાર્થીઓ ત્યાંના વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કર્યો છે. ત્યાં દીકરા દીકરીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા. તમામને મારી ઢેર સારી શુભકામનાઓ. આવનારા સમયમાં આ વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે સરકાર તરફથી, આપણા આદિજાતિ વિભાગ તરફથી જે કંઈ વ્યવસ્થા કરવાની થાય એ પણ અમે કરીશું. અને આજે તમામ વિદ્યાર્થીઓ, મારા જે 28 વિદ્યાર્થીઓ જે ઇસરોની મુલાકાત કરીને આજે સુરત એરપોર્ટ પર પધાર્યા છે, તમામનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રી સાહેબે પણ એમને શુભેચ્છા પાઠવી છે. ગુજરાત સરકારે આ એક ટાપીનો વિચાર સમગ્ર ગુજરાતની અંદર લગાવવા માટે જે નિર્ણય કર્યો છે એને પણ હું આવકારું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તમામ તાલાઓને અભિનંદન પાઠવા છે. હું તમામને જે લોકો પ્લેનમાં નથી બેઠા ને આજે ટ્રેનમાં નથી બેઠા અને પ્લેનમાં જવાનો એક મોકો મળ્યો છે, સાથે સાથે જે રીતે દીકરા દીકરીઓ જે વાત કરતા હતા એનો અનુભવ જે કરતા હતા, જે રીતે આચાર્ય કહેતા કે જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિક સવાલ પણ કરતા હતા, એ સવાલમાં વૈજ્ઞાનિકો પણ દિગ્ધામાં મુકાઈ જતા હતા. એવા સવાલો આ તાપી જિલ્લાના તાલાઓએ જે કર્યો છે એને અભિનંદન આપું છું.